વિદેશી પક્ષીઓ બન્યા મહેસાણાના થોડ પક્ષી અભયારણ્યના મહેમાન। મહેસાણાનું કડી તાલુકાના થોડ અભયારણ્ય વિદેશી પક્ષીઓથી ગુંજી ઉઠ્યું છે। ખાસ કરીને પેલિકન, ફ્લેમિંગો, કોમન ક્રેન, સારસ, ગ્રેલુ ગૂસ સાથે વિવિધ પ્રકારના બતક અને બગલા સહિતના દેશી અને વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે। આ પક્ષીઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે। થોડ અભયારણ્યની અંદર હાલ ઓછામાં ઓછા 30,000 થી 40,000 પક્ષીઓ, યાયાવર પક્ષીઓ એકઠા થયેલા છે। હવે એમાં નાની ડૂબકી, ગીઝ, ગાજહંસ, રાજહંસ, ક્રેન, કુંજ, કરકરા બધા આવા થઈ અને ઓછામાં ઓછા 70થી વધુ જાતના પક્ષીઓ, યાયાવર પક્ષીઓ અહીંયા આવેલા છે। આ બધા પક્ષીઓ યુરોપ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ બાજુ ચાઇના, લાઓસ બાજુથી જે રાજહંસ છે, બાર હેડેડ ગૂઝ, એ બધા હિમાલયની ચોટી એવરેસ્ટ બધે ક્રોસ કરીને આવે છે અને શિયાળાની અંદર એમનો જે પ્રદેશ છે એ ખોરાક અને રહેઠાણની વ્યવસ્થાઓ ત્યાં ઠપ થઈ ગઈ હોય એટલે ઓછા ઠંડા પ્રદેશ તરફ એ પ્રયાણ કરતા હોય છે।